આવી જાઓ બધા નારિયેળ પાણી પીવા માટે। આજે ખેતરની અંદર પાણી ચાલતું હતું ઉભારની અંદર, અને સાથે સાથે નારિયેળ પણ પાકી ગયા છે। તો નારિયેળ પાણી પીધું, મજા કરી, 10-12 નારિયેળ પી ગયા આજે, ખૂબ મજા કરી। અમારા ખેતરોને પણ તમે જુઓ। પહેલાં હું તમને અમારો તબેલો બતાવું છું। તબેલો કઈ રીતના છે અમારો, આ રીતના અમારો તબેલો છે। તબેલામાં ગાયો અને ભેંસો બાંધેલી છે। આ ભેંસને એક ભેંસ છૂટી ગઈ હતી, તો એમણે ગાયને થોડી હેરાન કરી છે, શીંગડું જે એમનું મારી દીધું છે, એટલે ભેંસને પાછી બાંધી દીધી આપણે તબેલામાં। તબેલો હજી સાફ કરવાનો બાકી છે, એટલે એટલું ગંદુ છે। સાફ કરવા માટે હવે બસ તૈયારી કરીએ। એ પહેલાં આપણે નારિયેળ પાણી પીવા જઈએ। પાણી ચાલે છે થોડું, પાણી એક આગળની જે કૂવો છે એમાંથી બીજા કૂવામાં ટ્રાન્સફર કરવાનું છે, કારણ કે આગલો કૂવો છે થોડું એમાં મોટર ખરાબ થઈ ગઈ છે, તો કાઢવાનું છે। નારિયેળ થોડા ઊંચા છે, પણ પડી જશે એવું લાગે છે। ઘણી બધી નારિયેળો છે ખેતરની અંદર, અને ઘણા બધા નારિયેળ પાકી ગયા છે। ઘણી નારિયેળોમાં હજી પાકેલા નથી, ઘણી ઊંચી છે, એમાં ઘણા સારા નારિયેળ છે। જોઈએ હવે એકાદું નારિયેળ પડી જાય તો થોડા ઘણા પી લઈએ। એકાદી લૂમ પડે 8-10 નારિયેળની તો પી લઈએ। આ હજુ પાકેલા નથી, થોડાક નબળા છે હજી। જોઈએ આગળ કયું નારિયેળ છે એ સારા છે, કઈ રીતના પાડીએ આપણે। આ ખેતર છે અમારું। અત્યારે માંડવી મગફળી હતી, હવે ખાલી થઈ, ખેતર ખાલી છે। હવે ઘઉંની તૈયારી કરવાની છે આપણે। એક નારિયેળ પાડીએ, કારણ કે આખી લૂમ પડે એમ નથી, થોડું ઊંચું છે, એટલે એક પાડીએ આપણે નારિયેળ। આવી જાઓ તમે બધા પણ નારિયેળ પીવા માટે। તમે ક્યાંથી છો આ જોઈ લો, અમારો કૂવો બદામડી જોઈ લો। બદામડીમાં હજી બદામ નથી આવી, સરગવો પણ છે, નાના નાના ઘણા બધા છોડવાઓ છે। પાણી અવિરત ચાલુ છે। આગળની સાઈડ થોડું જવાર ને બધું ઊભું છે। આપણા ભાઈ નારિયેળ પાડી રહ્યા છે, ફોડી રહ્યા છે। હવે જોઈએ કેવું મીઠું પાણી નીકળે છે એમાંથી। સરસ મજાનું વાતાવરણ છે, આજુબાજુ પણ ખૂબ જ સરસ રમણીય વાતાવરણ છે, ને મસ્ત મજાનું છે। વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો। જય શ્રી રામ।